આ લેલી સંપા, તું કેમ અહીંયા બેઠી છો? તારે પતંગ સગાવા ન થાવું? નકર તો બધાને પેલાઓ પૂગી હોય પતંગ સગાવા. આજ કોઈથી રિહાણી છો કે હું? ના ના હું કોઈથી નથી રિહાણી. રિહાણ માર દુશ્મન. અરે ગયા વર્ષે છે ને કાળી બિક્કા જેવી થઈ ગઈ હતી. એટલે મારે આ વર્ષે પતંગ સગાવા ન થાવું. પછી રૂપાળા થવા હાટુ મેં 2000 પાર્લરમાં દીધા. તઈ હું રૂપાળી થઈશ. હાલ ને બાપા, ઈ 2000 હું તને દઈ દઈ, પણ હાલ તું પતંગ સગાવા. તું નો આવીને તો મને નો મજા આવે હો. સાચું તમે દેવો 2000? એ તો ઊભા રહ્યો, હમણાં 2 મિનિટમાં તૈયાર થઈને આવું. હા, ફટાફટ તૈયાર થઈને આવજે. એ ચીકીનવાળા મમરા લાડવાન બધું લઈ લઉં ને, ત્યાં ગળસવા નહીં જોઈ. હા, લઈ લેની બાપા, તાર જી લેવું હોય. તારે તો પાછો ઉપાડો ન ખૂટે કે એટલે. એ હાલો હવે, તમે હું ન્યા તોરણ મોરાન જેમ ઉપાડશો. હું તો કયું ને તૈયાર થઈને અહીંયા નીચે આવી ગઈ. આ ઘડીએ તો હોય ને આવું નહોતું, અને હવે તૈયાર થઈને નીચે વહી ગઈ. આ તો જો સંપર્ક આખું ધાબુ ભરાઈ ગયું છે. અહીં ક્યાંય જગ્યા નથી હવે તમારી પતંગ સગાવાની. ઈ તો આજ ઉતરાણ છે એટલે ભરાઈ જ જાય ને. ઈ તો આપણે હમણાં જગ્યા કરી લેવું, બાકી તું જો નહીં. અહીંયા તો શું સીધા આવશો. અહીંયા કોઈ હમું લાઈનું મારતા નહીં. આમાં ઘણી બે ત્રણ નવી છોકરીઓ આવી છે. પણ એટલો ક્યાં પવન છે કાંઈ તમે પતંગ સગાવશો? સોની હા ઉસી જાતી જ નથી. સગે એમ જ નથી આપણી પતંગ તો. એ હમણાં શકશે, તું શાંતિ રાખની. જોની આ બધા એ સગાવે છે, એની તો સગે છે. ઓલી પુંદરી તો છે, એને મંગેશરની પતંગ સગાવા લઈને આવી. મારી બેન નવે નવું છે ને તાલે બેન સગાવી લે. પછી તો બધાય ધક્કો મારશે. કા સંપત પેલા આપણે આમ હતું. હું તમારા ઘરે આવતી પતંગ સગાવા અને તમે મને એમ કહેતા ફિરકી હરકી પકડજો. તને તડકો નથી લાગતો ને, તને ભૂખ નથી લાગી ને. અને હવે એ આખી ગુડા આખી થોડીક ફિરકી લઈ અને ભૂખ લાગી હોય ને તો ઘડીક સહન કરો. અહીંયા આપણે પતંગ સગાવા આવી છે. કે ગરસવા નથી આવતા. હવે તે વળકે ને ઝડકે આવે. તું અત્યારે અહીંયા ધ્યાન રાખ, બીજા જે કરે ઈ, નકર આપણી પતંગ કપાઈ જાય. પણ આ પુંદરીને તો જો સંપર્ક કેવી પુશિયારી પતંગ છે અને ફિરકી એ રંગબેરંગી છે. તમારે આવી ફિરકી ન લઈ આવે. અને ઓલા જયાબીનને તો જો બકલ પતંગ છે. એવી પતંગ આપણે ન લઈ આવે. એને તારો ડોહો બકલ નો કહેવાય, બટરફ્લાય કહેવાય. હા ઈઝી હોય. તમે તો આવી 10 રૂપિયાની પતંગ લઈને આવ્યા છો. અને ઈ પતંગ તો જો કેવી મસ્ત છે. આકાશમાં ઉડી હોય ને તો જોવાની મજા આવે એવી પતંગ છે. એ પતંગ એ 150 રૂપિયા વાળી છે, અને આપણી ક્યાં જેવી તેવી પતંગ છે. હું 80 રૂપિયાની પતંગ લઈ આવ્યો છું. હે 150 રૂપિયાની માંગ ગયું. એમાં થોડા કઈ 150 રૂપિયા નખાય. કાં સંપર્ક કાગળની તો પતંગ હોય તૂટી જાય. બે ઘડી મોજ કરવાનો હોય. 10 રૂપિયાની ઉડાડી નખાય હો પતંગ. એ ડીજે વાળા બાબુ થોડા ગીત તો હારા વગાડો. લે સંપાબેન, તમે તો અહીંયા પતંગ સગાવા આવવાની ના પાડતા હતા ને? ઈ તમે ના પાડતા હતા તો તમે કેમ આવ્યા? કે મારા ભાઈ કોઈ બીજાને ફિરકી પકડવા ન દે એટલે આવ્યા? બેન, તમારી બેન મારે એક બસ છે, બીજી કોઈ મારે નથી જોતી હવે. જોવો જલપાબેન, જોવો મારા ભાઈએ તમારાથી ધરાઈ ગયા છે. એ ઈ તો સંપાબેન પેલી મળી, પણ બીજી હવે મળવી હેલી નથી. અટાણે મોંઘાઈ પ્રમાણે બીજી એમ થાય ટકે એવી નથી. પેલી હારી છે ટકી ગઈ. ચંપા, તું અહીંયા બીજાની લપ કરવા આવી છો કે શું છે? સારું ગીત ઉપાડ, બીજાની લપ કરમાં. એ ઉડી ઉડી જાય, ઉડી ઉડી જાય, દિલ કી પતંગ દેખો ઉડી ઉડી જાય. દો દિલ ઉડે, ઉસે આસમાનોं में जुड़े. સંપા હવે તમે એક ફિરકી પકડો ને. હું તો થાકી ગઈ બાપા, તડકો બહુ લાગે. પાછી ટોપીએ ભૂલી ગઈ છું. સાંજે ઘડીક એક સાઈડ બેસી જાઉં અને બાપરિયા મને ભૂખે બહુ લાગી છે. અરે મારે કેમ ફિરકી પકડવી એકલા? એ જા આમ પકડીને ફિરકી ઉડાડવા માંડવાનું હોય પતંગ. કોઈને ખબર નહીં પડે. એ જલપાબેન, અહીંયા હાલો નાસ્તો કરવા અને પાછો કંઈક લેતા આવજો તમે નાસ્તો. કેમ છે માસી, તમને હારું ને? તમારા ગોઠણ કંઈક દુખતા હતા, એ હારું થઈ ગયું કે હજી નથી થયું? ના ના, દવા તો ચાલુ છે. ધીમે ધીમે ડોક્ટરે કીધું છે હારું થઈ જાય. જલપાબેન, તમે કાંઈ નાસ્તો નથી લેતા આવ્યા? ચિકન પેટના સૌ તમે તો. આ સંપાબેન ચીણિયા બોર હતા, પણ આ સિંટુળો જવાની હક જ નહોતો લેતો. ખાઈ ગયો બધાય બોર. મેં કીધું કે સંપા માસીને છે ને દેવા જવા છે, થોડાક રાખજે. પણ એ હેંજર ને બધાય ખાઈ ગયા. કરી છેલ્લે 5 બોર હતા તો એ ખાઈ ગયો. સિંટુળો ખાઈ ગયો કે તમે મારા ભાઈ ખાઈ ગયા? એકાબીજા મોઢામાં દઈ દઈ. ના રે ના, એવું થોડું હોય. હું થોડી તમારા ભાઈને આ બધાય વસાર ખવડાવું. અરે એ તો ઘરે હોય, આ ન એવું કંઈ હોય. અરે સિંટુળો જ ખાઈ ગયો. સંપાબેન, હું કાંઈ ખોટું થોડી બોલું. માસી, આ તમારો નાસ્તો છે તો એમાંથી હું 2 બિસ્કિટ લઉં છું. લાવો, તમારી કોઈ ફિરકી પકડવા વાળું ના હોય તો હું પકડી દઉં. પ્લીઝ 1 મિનિટ પકડો ને, મારે બહુ જ જરૂર છે ફિરકી પકડવા વાળાની, કારણ કે મારી પતંગ નકર કપાઈ જાય. આ ફિરકી તો તમારી ઘૂસવાઈ ગયેલી છે. હા, એટલે જ જરૂર છે કોકની મારે. એ જયાબેન, તમારું બકલ તો હારું ઉડે છે હો. આ તે ઉડે ને 200 રૂપિયાનું છે. તે હારું જ ઉડે ને. હવે માર્કેટમાં 150 માં હેડે થાય. હું 200 જાયમાં છું. લે, હજી ઠાકા મૂકવા જા. અટાણ બધાને ખબર જ હોય કેટલાની આવે ઈ. એ સંપાબેન, પાછા તો જવો. તમાર સંપકભાઈની ફિરકી છે ને ઓલું ભૂરકી પકડવા આવી. આને બહુ બીજા ભાઈ ફિરકી પકડાવવાનો શોખ છે. એ દીકરી, તારી પાસે એક તો છે. આ બીજાને હું તારે કરવો છે? અને આમાં પાછું કઈ છે નહીં. ને મારી માન સુધાર્યો છે. માર હાટું રહેવા દે. તમે શું બોલી રહ્યા છો? તારું
એક્સક્યુઝ દી આપડી કેતી હતી ને આમાં હું છે મારામાં તારો મંગતર બિસાડો એકલો પતંગ સગાવે છે ન્યા ફિરકી પકડવા જાની મારા વાળાની હું તારે ફિરકી પકડવા આવવાની જરૂર છે એ સંપા તું હું બોલે છે અરે આ મારી ફિરકી પકડવા એટલે આવી કે મારી ફિરકીમાં ઘૂસવણ થઈ ગઈ હતી તો એ બિસાડી મારી મદદ કરવા આવી અને તું પાછી રાયડો રાયડ થાશું તી હું કઈ મરી નહોતી ગઈ આમ જ બેઠી હતી હાથ કર્યો હોત તો હું આવત તમારી ફિરકીની ઘૂસવણ કાઢવા પણ નહીં આપણે તો કોઈ બીજી પાસે ફિરકી પકડાવી હોય તને બે હાથ કર્યા અને તું સાંભળતો થાય ને તારા ગપ્પામાંથી તું નવરી થા તો બીજાના હાથ સાંભળ ને તમારી ફિરકી ઘૂસવાઈ ગઈ હતી હાલો આપણે ઘરે જઈને ઠેકાણે કરું તમારી ફિરકી નહીં અને તમે હાલો એમાં ઘૂસવણ કેટલી છે હું કાઢી દઉં ના તારે જવું હોય ને તો તું જા મારે પતંગ સગાવી છે એમ તો તમે આડા પાણી નાખો એમ તો નહીં જ માનો જ્યાં લગીનું ઢગડાય નહીં ત્યાં લગી કે સિંટુડા આખો રહેજે નકર આ રોડ ડોલરમાં તું સેપાઈ દે બાપ રે બાપ આ બાઈ તો ગજબની છે હો હેલો ફ્રેન્ડ હેપી ઉત્તરાયણ જો તમને અમારો આ વિડિયો પસંદ આવ્યો હોય ને તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આ કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં અને કોના ઘરવાળા આવા બીજાને ફિરકી પકડવા દેશે ને એ કહેજો આની ફિરકીની ઘૂસવણ તો હું હવે ઘરે જઈને કાઢું